મિત્રો જો આપણે રણમાં રેલી કાઢી અત્યારે બરોબર હિન્દુસ્તાન એ બહુ ના જોયા તો જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી મારા નવા વ્લોગમાં તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ મસ્ત મજાના વાસણા દાદાના મંદિરે દર્શન કરવા માટે બરોબર તો જો ગાઈસ આપણે ટ્રેક્ટરની ટ્રોલીમાં જોરદાર ગાઈસ રૂમ બનાવ્યો હોય ઉપર મસ્ત મજાનું ગાઈસ જો ફારી બારી લગાવી દીધું હોય એટલે વરસાદ આવે ને કોઈ તકલીફ પડે નહીં આપણને અને નીચે જો જોરદાર ગાદલા પાથરી દીધા છે અને આપણે રમવા માટે જો ગાઈસ મોટો દડો લીધો હોય અને ત્યાં જે રણમાં જે ક્રિકેટ રમવાની છે તો ક્રિકેટ રમવા માટે આપણે 2 બોલ લીધા છે જે ઠેલામાં પડ્યા છે અને બેન્ટ થઈ ગયું બેટે પણ અહીં જોયા અરે જો ગાઈસ બેટે હ અને અત્યારે મિત્રો અમે વિરંગામ એટલે કે પોપટ ચોકડી ઉભા છે બરોબર તો જો ગાઈસ આમ રહ્યું સામે હનુમાન દાદાનું મંદિર તમને દેખાતું જશે પોપટ ચોકડી જૈન તે અહીં વાહનો નીકળી રહ્યા બધા એટલે ગાઈસ આપણો માઇક નો ઇસ્તેમાલ કરવો પડે બોલવા માટે તો જો ગાઈસ અબિયાલ હે ને આપણે પોપટ ચોકડી મસ્ત મજાનો બાટલો લીધો છે સ્પ્રાઇટ નો બરોબર આ પાણું ભાલીને આયા જો સસાવડીના બંકાને અંગાત લઈ જવાનો ફરવા આવવાનું તારા આવવાનું અને અત્યારે આપણે ટોટલ 10 જણા જઈ રહ્યા છીએ બરોબર તો એની અંદર જો તમને બતાવી દઉં પેલો તો હું બીજો આરે પોલો આનંદ એસકે અને પાણુભા અને ટ્રેક્ટર ના માલિક અહીંયા જો તમે આના ભાઈ પેલો બાજુ ગઈ જો ગોગો અને પેલો પિન્ટુ હ પછી સાહિલ બુઢો હ અને હરિભાઈ કહે છે ને જે હા થોડાક બાર કામથી એ આવશે એટલે પછી ખસકાવશું સીધી ગાડી કરતા વાસણા દાદા તો અત્યારે મિત્રો મોસમ કેવો જો તમે ખાલી પોપટ ચોકડી નો મોસમ છે ને જોરદાર અને આપડા હરિભાઈ આવ્યા જો ગઈશ બસ ની વઠે થઈ ગયા આ જો બધા ગઈશ કંપની ની બસ આ બધી કામે જઈ રહ્યા જો હરિભાઈ આવી ગયા શું લઈને હરિભાઈ પાલા બાલા લઈને આવ્યા જો તો મિત્રો અત્યારે આપણે ઠંડુ કરવાનું તો બધાને કહેજો હાથમાં પાલા પકડાઈ દીધા એસકે તો 2 લીધા ડાચ્યો અને જો ગાઈસ બધાને સ્પ્રાઇટ ભરવાનું ચાલુ કરી દીધું પાલામાં તો મસ્ત મજાનું ઠંડુ કરી લઈએ પછી જઈએ બરોબર તો આપણે જે મિત્રો આપણે જો વાસણા દાદા ટ્રેક્ટર આવે આખું પિક્ચર ભરેલું હોય અને આનંદ પાછળ કઈ જો ગંઠા ભરેલા બરોબર ત્યાં કન વાસણા દાદા નાખશે ગાયો માટે અત્યારે મિત્રો સ્ટે લીધો છે આપણો મસ્ત મજાનો ગાઈસ જો દસાડા પાસે બરોબર તો અહીંયા કન ગાઈસ જો આ હોટેલ છે અહીંયા કન મસ્ત મજાનો નાસ્તો કરવાનો બધા ભાજ્યા શું કે જયેશભાઈ આપડા હસી રહ્યા બોલો તો મિત્રો નાસ્તો આવી ગયો ભજીયા મંગાયા નાસ્તામાં ભજીયા ભાવે ને તને જો આ મસ્ત મજાની કઢી બધી કાઢ નાખી હવે ભજીયા ખાવાનું કરી દે ચાલુ આનંદ ભાઈ તો નકરા ભજીયા લઈને આયા ભજીયા ખાવડાવવાના નકરા તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો કમ્પ્લીટ થઈ ગયા બધા ટેટા જેવા થઈ ગયા જો હન જો ગાઈસ બંકો ચશ્મા પહેરી રખડા બંકો અને ગાઈસ પેટ્રોલ પંપ જો ગાઈસ જૂનો પેટ્રોલ પંપ બહુ બરોબર પણ ચી કંપનીનો એની ખબર પડતી તમને ખબર હોય તો કમેન્ટ કરો ચી કંપનીનો પેટ્રોલ પંપ છે બધું બંધ અત્યારે તો તબડકો થઈ ગયો તો ચલો મિત્રો હવે ને આપણું ટ્રેક્ટર ખસકાઈ મેલીશું ચલો કન્ટિન્યુ હાલ મિત્રો રસ્તામાં આપણે ટ્રેક્ટર ઉભું રાખ્યું મસ્ત મજાનો સાય નીચે બરોબર અહીં નજીક એક મંદિર છે અહીંયા કણ તો અહીંયા મિત્રો હે ને મસ્ત જોરદાર વાવ છે તો તમને બતાવું ચલો વિહતમાનું મંદિર છે અને એકદમ મસ્ત વાવ છે તો તમને બતાવ્યું હવે બધા કઈ વાવ જોવા માટે ઉતરાય કે અત્યારે જો આ બધા જો કઈ જોઈને આવતા રહ્યા જો રખડવા માટે હારી જો કઈ મોટી હે વાવ છે ને આ કઈ પગથિયા અંદર ઉતરવાનું પાણી ભરેલું ફૂલ પેલો બેરો મેકેલો હે જો હે ને શું લખ્યું જો જો કઈ જૂના જમાનાની વાવ છે હે ને જોરદાર એક ગેટ બીજો ગેટ ને ત્રીજા ગેટ કઈ મોટી દઈને કુવાઈ જાય જો ને અહીં કઈ છે મૂર્તિ કોતરેલી હે ને પથ્થરોમાં મૂર્તિ કોતરેલી હે અને આ બાજુ હે જો અમારી વાંદરા ગેંગ જો વાંદરા ગેંગ બધી ઉતરી અહીં આવતી રહી હજુ તો મેન લોકેશન પહોંચે નહીં રાત પડી જાય નહીં પોકતા મને લાગે અને મિત્રો આ કયા માતાજીની મૂર્તિ તમે કમેન્ટ કરો આ સિંહ છે અને અંબાજી માનું હોય ને એવું લાગે મને તો બરોબર પણ તમે કમેન્ટ કરો છો આ માતાજીની મૂર્તિ હોઈ શકે છે એ રીત અને આ કઈ જો મોટું દેન મંદિર વિહતમાનું અને આ વાવની ઉપર જ ગાઈસ મંદિર બનાવેલું હોય આ તો ગાઈસ છે ને જો હમણાં બનાવેલું હોય ને એવું લાગે જો તાજું તો જો વાવનો નજારો ઉપરથી જો ચો હે ને જોરદાર અહીં કઈ જો ઊંડી વાવ અને આપણે કરીશું મશીનથી ખાલી અને પછી અંદરથી કાઢીશું સોનું તને મારી પર ભરોસો છે કે નહીં આ વાવના મિત્રો ખાલી કરવાનું કે મશીન એની અંદર કાઢી સોનું તો આપણે વાવ કમ્પ્લીટ જોઈ લીધી અને હવે ખસકાવી કાઢી ડીપીજી ગોર હજો આવે તો તમે કોઈ દાડો જોઈ નહીં હોય તો અત્યારે મિત્રો આપણે હા ને છેલ્લું ગામ એટલે કે ગામ ચિંચુવાડા પહોંચી ગયા છીએ અને આ ગામની ઓલી બાજુ જોઈએ એટલે ડાયરેક્ટ આવી જશે રણની શરૂઆત થઈ જશે અહીંયાથી બરોબર
તો અહીંયા તને કઈ આપણને મળશે નહીં. તો બધા જો મસ્ત મજાના પોતાના માટે હા પડીકા લઈ લીધા. આપણે પણ આપણા માટે પડીકા લઈ લીધા અને ઠંડુ લઈ લીધું. તો અત્યારે મિત્રો આપણે છે ને થોડાક રણમાં એન્ટ્રી મારી દીધી. જોઈ લો રણમાં ટ્રેક્ટર ઊભું હોય બરોબર. આ બધું કઈ રણ જો બહાર એમ ફર્યા. તો આગળ મસ્ત મજાનો વ્યૂ આવે ને પછી આપણે તમને બતાવીએ. તો આપણે પોચા પગી અત્યારે ટ્રેક્ટરમાં બહી જઈએ. તો ચલો કન્ટિન્યુ. રૂમાલ રૂમાલ ભરાકે. તો જો મિત્રો અત્યારે આપણે રણમાં ડોગી બ્રધર્સ મળ્યા. તો એમના ગાય જો આપણે બિસ્કિટ નાખી રહ્યા ના ભાઈ. આનો ફૂલ મોજ માં ગાયજો. રેગિસ્તાન में घुस गया है साला. તો હાલ મિત્રો 7 વાગી ગયા છે અને બધા મસ્ત મજાનો સનસેટ થયો. તો ગાઈસ ફોટો શૂટિંગ કરવા માટે આપણે ટ્રેક્ટર ઉભું રાખ્યું બરોબર. તો જો ગાઈસ બધે બંકે હવે ઉતર્યા અને હળવા થઈ રહ્યા. જો તમે આ બધા જો કે હળવા થાય. અને કેટલી પબ્લિક આવી તમે ગણી લેજો. 1 2 3 4 5 6 7 8 9 10 જણા. ફાઇનલી ગાઈસ અમે રણમાં આવી ગયા છે ને અહીંયાનો નજારો જો સુકૂન કઈક અલગ જ સુકૂન જો. હા ગાઈસ ફૂલ મોજ. અને કીધો તળે રમવાનું તો ચાલુ કરી દીધું આમ જો. જેને તેને દેવા માંડે હરીભાઈ બધા એમ જો. એ અખે નીના એલા ફ્રેશ તો થઈ જાવ દો. આ બધા બંબે બંબા કરી નાખ્યા. એ આઈ બન્યું. આ બાજુ ઉલાળ આ બાજુ. એ ઓલી ગાડી આવે. એ જો હવામાન દડો. એ ઉડાડ્યો. દિલ્હી બોમ્બે જતો રહે દડો. આદે લા ખહુર્યા હતો. યે દાઢી પર આજે ને ગુચ્ચા તો બે બાંધી છે. લ્યો ગાડી ક્રમે એમાં થાકી ગયો છો કે છે. આપણા હાથમાં મિત્રો દડો આવી ગયો. હાલ છે ફોડા મને બધાનો. આલે પકડ. દોડજે. 6 વાગે છે 6. જો મિત્રો આરે ફોટો શૂટિંગ કરવાનું ચાલુ કરી દીધું. પણ વાતા માણસો સનસેટ આમ ને ફોટા આમ પડે. આમ આ બાજુ શું બતાવવાનું છે આમ. તો મિત્રો જો આપણે રણમાં રેલી ગાડી અત્યારે બરોબર. હિન્દુસ્તાન જિંદાબાદ. હિન્દુસ્તાન જિંદાબાદ. હિન્દુસ્તાન જિંદાબાદ. હિન્દુસ્તાન 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 હિન્દુસ્તાન. જો ગાય જોરદાર રેલી કરી હકે ને બંકાની મોજ. હિન્દુસ્તાન. અત્યારે મિત્રો આમ કઈક અલગ જ દુનિયામાં પહોંચી ગયા છીએ ગાય. જો અધવચ્ચે રણની અધવચ્ચે અત્યારે ઉભા બરોબર. થોડીક જ સમયમાં અડધી કલાકમાં મંદિરે પહોંચી જશું. પછી અહીંયા કાન જઈને મસ્ત મજાનું ગાય છે મંદિરે દર્શન કરાવું તમને બરોબર. તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મંદિરે પહોંચી ગયા છીએ બરોબર. બપોરના નીકળ્યા હતા અને અત્યારે 9 વાગી જશે રાતના અને આપણે પહોંચી ગયા છીએ મંદિરે. જો ગાઈસ આ રહ્યું સામે મંદિર
અહીંયા પણ છે અને અહીં સામે નવું બીજું નવું મંદિર બની એ બતાવી દઉં જો તમને. તો મિત્રો જો અત્યારે આ ને વચરાજ દાદાનું મોટું મસ્ત નવું મંદિર બની રહ્યું છે તો અહીંયા ખાન આપણે દર્શન કરવા જઈએ બધા બંકાઓના લઈને. જો અડધા તો બધા ચડી ગયા અને આપણે હવની વાહી અને આ જે કઈ તમને મંદિર દેખાય ને અહીંયા કણ જો આવી રીતે કાન રાખીને આપણે એટલે ઢોલ વાગે હો આમ ઢોલ વાગતો ને એવો અવાજ આવે અંદરથી. તો અત્યારે જો આપણા હરિભાઈ આપણે અને આપણે પણ હા ને જઈને જો ફરતી બાજુ ને બધા અહીંયા ફરવા આવે ને એમને ઘર બનાવીને જયેલા જો જેટલા માળ વાળું ઘર બનાવવું હોય એટલા પથરા ઉપરા ઉપરી મેકવાના જો તારે કે આ 4 પથરા મેકે હા 4 માળ વાળું ઘર બની જશે એમના કાઢે. તો આપડા આના ભાઈ બનાવે હા કેટલા માળ વાળું હ જો કઈ 3 માળે પોકે પણ અચમચી રહ્યો હતી જો માળ પડવાનો નથી હજી તો બાકી છે. હા કામ ચાલુ હે જો ત્રીજો માળ હા ફાઇનલી મિત્રો જો ત્રીજો માળ બની ગયો આના ભાઈ નો હવે ચોથો માળ ની તૈયારી કરી રહ્યા એટલે આ પેલો માળ પાડી દીધો ઉપરલો બીજો નવો મિલ્યું આ ધાબુ નતું ગમતું તારીને જ પડો ફાઇનલી જો આપણે આના ભાઈ નું હે ને ઘર બની ગયું 4 માળ વાળું આનંદ ભાઈ 3 માળ નું બનાવ્યું ચા કહા આરી 3 માળ નું 4 માળ નું હા 4 માળ નું 4 માળ નું બનાવ્યું અને તમે બધાના ઘર ભાગવા માંડ્યા હો ઈટુ થોડી મોરી આવે અને આપડા ભાણું ભાઈ ચેવું ઘર બનાવ્યું એમ જોયા બાપ રે બાપ મુકેશ અંબાણી ને વટ્યો હતો ભાઈ આમ જો કેટલા બધા માળ હ 1 માળ 2 માળ 3 4 5 6 7 માળ વાળું ઘર બનાવ્યું છે અમે 5 માળનું તો બની ગયું કાયદેસર જોઈ લ્યો. હા જો પિન્ટે 5 માળનું બનાવ્યું એના કાકા 4 માળનું અને 5 માળ અને આ કોકે ચેવડું મોટું ઘર બનાવી દીધું જો આ પિન્ટુ તો એના ઘરના પાછા વધારા ઉપર જો 2 માળ તો એને લઈ લીધા અત્યારે એક્સ્ટ્રા ત્રીજો માળ એક્સ્ટ્રા લઈ લીધો ભાઈ ઓડામ પડે નહીં કેટલા બધા માળ વાળું બનાવ્યું જો પિન્ટુ એ બહુ ના જોયા ગોરંગ ગોફણ બધું ખોયું બધાના ઘર પાડી દીધા ને. તો આપણે મિત્રો મસ્ત મજાનું જમી બમીને હવે આપણે સુવાની વ્યવસ્થા કરવાની બરોબર. તો કઈ જો આ મોટો દિન હોલ હ અને અહીંયા કઈ જો બધા યાત્રાળુ આવે ને એમના માટે ગોદડાની વ્યવસ્થા જો અહીંથી ગોદડા ઓશિંગાને બધું લઈ લઈને સુઈ જવાનું બરોબર. આની અંદર તમે શું હોય તો વાંધો નહીં પંખા બંખા હ અને આની બાજુમાં એક રૂમ અહીંયા શું હોય તો વાંધો નહીં અને બહાર આખું મોટું દહીં કેમ્પ હાઉસ અહીંયા શું હોય તો એ વાંધો નહીં. તો અમે તો મસ્ત મજાનું કઈ બ્લોકમાં થયેલા ને અહીંયા પણ મસ્ત ખુલ્લી જગ્યામાં સુવા નહીં તો અહીંથી પહેલાં થોડાક ગોદડા લઈ જવી અને ઓશિંગા આપણી સાથે બીજા ગાડલા તો સત્તે તો ચલો કન્ટિન્યુ. અને અહીંયા મિત્રો ઘણી બધી છે ને ગાયું છે ને તો એના માટે ગાય જો અહીંયા ખોન પૂછું ને એ બધી ગાય સ્ટોકમાં પડ્યું જો ચલો બધા ખોનના કોતરા અત્યારે રાતે તમને બહુ એટલું બધું દેખાશે નહીં પણ જો આ બધા ખોન પૂછું હજો હન કિસાન સાપ પશુહાર 100% પ્યોર. જો ગાઈસ આપણે મસ્ત ગોદડા લઈ લીધા હે મિયા અને આપણા ભાઈબંધે તો ચલો ગાઈસ હા આપણે વાંકી દેવી આરો દરવાજો અને બધું કઈ સૂચના તમે વાંચી લેજો. યાત્રી વિશ્રામ ગૃહ ગોદડા વ્યવસ્થિત મૂકવા વિનંતી ગોદડા બહાર લઈ જવા નહીં પણ અમે તો મિત્રો ગોદડા બહાર લઈ જવી છીએ સોરી યાર.